હેલો ગાઈઝ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આપણે આ બ્રેડ ચીઝ બનાવવાના છે, તો ચાલો આપણે બ્રેડ ચીઝ બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ। આ રીતે આપણે એકદમ ચીઝી બ્રેડ ચીઝ બનાવવાના છીએ, તો એટલે સ્ટાર્ટ। તમે જોઈ શકો છો કે મેં મીડિયમ સાઇઝના બ્રેડ લઈ લીધા છે આ રીતે, અને આપણા વેજીટેબલ્સ લઈ લીધેલા છે આ રીતે। તો આપણે વેજીટેબલ્સને કટ કરી લઈશું, એમાં આપણે કેપ્સિકમને કટિંગ કરી લઈશું આ રીતે। આપણે એકદમ ઝીણા સમારી લેવાના છે આપણા કેપ્સિકમ, એકદમ બરાબર શેકાય એ રીતે એકદમ ઝીણા। તમે જોઈ શકો છો મેં એક ડુંગળી લઈ લીધી છે, આપણે ડુંગળીને પણ એકદમ ઝીણી સમારી લેવાની છે આ રીતે। ટામેટું લઈ લીધું છે, આપણે ટામેટાને પણ એકદમ ઝીણું સમારી લઈશું। તમે જોઈ શકો છો મેં એકદમ ઝીણું સમારી લીધું છે। તેના બાદ આપણા વેજીટેબલ્સ બધા એકદમ સમારી લીધા બાદ આપણે બ્રેડ લઈ લીધેલા છે, અને એક બાજુ મેં તપેલી ગરમ કરવા મૂકી દીધેલી છે। આપણે એમાં તેલ એડ કરીશું। મેં અઢી પરી તેલ એડ કરેલી છે મારા વેજીટેબલ્સ પ્રમાણે। તમારા વેજીટેબલ્સ વધારે ઓછા હોય એ પ્રમાણે તમે તેલ એડ કરી શકો છો। મેં એમાં ડુંગળી એડ કરી દીધેલી છે, આપણી ડુંગળી એકદમ સોફ્ટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો આપણે ટમાટર એડ કરી દીધું છે, ત્યારબાદ આપણે ટમાટર સોફ્ટ થયા બાદ આપણે કેપ્સિકમ એડ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે આપણા કેપ્સિકમને એકદમ સ્વીટલી સોફ્ટ થઈ ગયા છે। એમાં આપણે ગરમ મસાલો એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું, મીઠું એડ કરીશું, અને ત્યારબાદ આપણે એક ચમચી હળદી પાવડર એડ કરીશું, અને આપણે મિક્સ કરી લઈશું। આપણા બધા જ મસાલા એકદમ શેકાઈ જાય। તમે જોઈ શકો છો આપણે બરાબર મસાલા શેકાઈ ગયા છે। ત્યારબાદ આપણે તવીને ગરમ કરવા મૂકી દીધેલી હતી, તો એના પર આપણે તેલ એડ કરીશું। ત્યારબાદ એના પર આપણે બ્રેડ એડ કરવાનું છે, તવી પર આવી રીતે આપણે બ્રેડ મૂકી દઈશું, અને તેના પર આપણે આપણા વેજીટેબલ્સને બનાવ્યા હતા તેને એડ કરીશું આ રીતે। આ રીતે આપણે બ્રેડ ઉપર ફેલાવી દેવાના છે આપણા બ્રેડ ઉપર આપણા વેજીટેબલ્સ ફેલાવી દેવાના છે। તમે જોઈ શકો છો હવે મેં અમૂલ ચીઝ લઈ લીધું છે, મેં અમૂલ ચીઝ લઈ લીધું છે, આપણે આ રીતે છીણી લઈશું। તમે જોઈ શકો છો આપણે આ રીતે છીણી લેવાનું છે, અને એક બાજુથી આપણે સરસ એકદમ ક્રન્ચી થાય આપણા બ્રેડ ચીઝ એ રીતે આપણે શેકી લેવાના છે। તમે જોઈ શકો છો આપણે એકદમ સ્મૂથ બની જાય આપણું ચીઝ, એટલે આપણે બ્રેડ ચીઝને ઉતારી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે આપણે બનાવવાનું છે। હું બીજું બ્રેડ ચીઝ બનાવું છું, આ રીતે આપણે બ્રેડ રિટર્ન મૂકી દઈશું। હવે એની ઉપર આપણે વેજીટેબલ્સ એડ કરીશું આ રીતે આપણે વેજીટેબલ્સ એડ કરી લેવાના છે, અને તેની ઉપર આપણે એકદમ ઝીણું બારીક આપણે ચીઝ એડ કરી લઈશું આ રીતે। તમે જોઈ શકો છો ચીઝ એકદમ સરસ આ રીતે એડ કરી લેવાનું છે, આવી રીતે જોઈ શકો છો તમે। અને આપણું બ્રેડ ચીઝ એકદમ ક્રન્ચી અને મસાલાદાર રેડી થઈ ગયું છે। તમે જોઈ શકો છો। અમારી વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।